किमपि तत्त्वमहं न जाने। आप सभी के भीतर बैठे परमात्मा को कोटि कोटि वंदन। आज महाभारत का दूसरा दिन। इस सत्संग में हमारे साथ जुड़ने के लिए आप सभी का मैं स्वागत करता हूं। संयोग की बात है, गीता जी के अध्याय 18 है। महर्षि वेदव्यास जी ने जितने पुराणों की रचना की है उसकी संख्या भी 18 है। ऐसा कहा जाता है कि महाभारत का युद्ध भी 18 दिन तक चला था। और एक और संयोग देखिए, कल जब हमने महाभारत का प्रारंभ किया तब उसकी तारीख जो थी वो भी 18 है। एक और बात, कल के दिन से यानी कि 18 तारीख से कुछ क्षेत्रों में थोड़ी लॉकडाउन से राहत मिली है। आप सबको बधाई हो। मैंने सोचा भी नहीं था कि 18 तारीख को मैं ये करूंगा तो ऐसा संयोग बनेगा। किसी मित्र ने मुझे मैसेज करके ये जानकारी दी कि महाराज जी आपने 18 तारीख को शुरू किया और गीता जी के अध्याय भी 18 थे, महाभारत 18 दिन तक चला था। तो आश्चर्य हुआ, पसंद आया मुझे। आज આપણે જે વિષય ઉપર મુખ્યત્વે વાત કરવી છે, ભીષ્મ ના વિષયમાં વાત કરવી છે। ભીષ્મ એટલે અખંડ પ્રતિજ્ઞાનું સ્વરૂપ। જે પ્રમાણે રામાયણમાં ભગવાન શ્રી રામચંદ્રજી એમના પિતાની આજ્ઞા કરી અને 14 વર્ષ માટે વનવાસ ગયા હતા, પિતાની ખુશી માટે પિતાની આજ્ઞા પાલન કરી। એ જ પ્રમાણે અહીંયા સંયોગ ભીષ્મ પિતામહ પાસે પણ જોવા મળે છે। ભગવાન શ્રી રામચંદ્ર, શાસ્ત્રકારો તો એવું કહે છે કે ભગવાન શ્રી રામચંદ્ર માત્ર 14 વર્ષ માટે ગયા હતા। જો કે 14 વર્ષે બહુ વિશેષ કહેવાય છે નિશ્ચિત, પરંતુ જ્યાં વાત પિતામહ ભીષ્મની આવે છે ત્યારે એમને સંપૂર્ણ જીવન પિતાની ખુશી માટે સમર્પિત કરી દીધું છે। આવો એ કથામાં પ્રવેશ કરીએ। યમુનાજીનો કિનારો, ખડખડ વહેતી યમુના અને એની સાથે એક રૂપ સુંદરી નાવ ઉપર સવાર થઈને આવી। યમુનાજીના કિનારે ઉભેલા એક રાજા જેમનું નામ હતું સંતનુ। નજર પડી છે આ રૂપ સુંદરી ઉપર, મોહી ગયા છે। એમ થઈ ગયું કે મારું ભાગ્ય સૌભાગ્ય રહે જો આ સ્ત્રી મને પતિ સ્વરૂપે સ્વીકાર કરે। અંતિમ નિર્ણય લઈ લીધો કે મારે આ સ્ત્રી સાથે લગ્ન કરવા જ છે। ये ने केन प्रकारे नाव बराबर किनारा ઉપર આવી। રાજા સંતનુએ પૂછ્યું કે આપનું નામ કહેશો? ત્યારે રૂપ સુંદરીએ પોતાનું નામ આપતા કહ્યું કે હું સત્યવતી। માછીમારની દીકરી છું। આટલી ઓળખાણ આપી એટલે સંતનુજીએ પૂછ્યું કે તમારા પિતા ક્યાં રહે છે? બોલે કે મારા પિતા દાસરાજ એ આ જગ્યાએ રહે છે। તત્ક્ષણે એ જ ક્ષણે કોઈ પણ સમયનો વિચાર કર્યા વગર, રાહ જોયા વગર સંતનુ મહારાજ સત્યવતીજીના જે પિતા છે
એમની પાસે પહોંચી જાય છે. દાસરાજને પ્રાર્થના કરે છે કે પ્રણામ, હું આ દેશનો રાજા. એ સમયમાં સંપૂર્ણ પૃથ્વીના મહારાજ તરીકે શંતનુ રાજા હતા. એકમાત્ર શંતનુ રાજાનું રાજ્ય હતું અને હસ્તિનાપુર એમની વિશેષ રાજધાની હતી. દાસરાજે કહ્યું કે આપની ઓળખાણની ક્યાં જરૂર છે મહારાજ? આપને કોણ જાણતું નથી? આજ્ઞા કરો, હું શું કરી શકું છું આપના માટે? ત્યારે દાસરાજે શંતનુ રાજાને આ શબ્દ કહ્યા ત્યારે શંતનુ રાજાએ વિનંતી કરી કે આપની આ કન્યા છે એની સાથે હું લગ્ન કરવા માંગુ છું. શંતનુ રાજાએ કહ્યા બાદ દાસરાજ જે કહે છે ખરેખર પિતા માટે એક હૃદયમાં ધક્કો વાગી જાય એવી વાત કરે છે. વિનંતી સાંભળી અને પછી દાસરાજે એમના શબ્દની અંદર એક વિનંતી કરી છે કે લગ્ન કરાવવામાં તો મહારાજ મને કોઈ જ વાંધો નથી, અને ક્યાં મારું સૌભાગ્ય કે આપના જેવા જમાઈ અમને પ્રાપ્ત થાય જે સંપૂર્ણ સૃષ્ટિનું રાજ્ય કારભાર સંભાળી રહ્યા અને નીતિપૂર્વક સંભાળી રહ્યા. પરંતુ મારી એક શરત છે. મને ખ્યાલ છે કે આપને એક પુત્ર છે, પણ હું એક પુત્રીનો પિતા હોવાને નાતે એવું ચાહું છું, યસ્યા જાયતે સ પુત્ર સ રાજા પૃથ્વીપતિ. મારી આ દીકરીથી જે દીકરો જન્મે એ જ આ પૃથ્વીનો રાજા બને. જો તમે આ શરત પર ચાલવા મંજૂર હો તો આ કન્યા આજથી તમારી પત્ની સ્વરૂપે હું તમને અર્પણ કરવા માટે પ્રતિબદ્ધ છું. શંતનુ રાજા મનની અંદર વિચલિત થયા કે એક બાજુ પ્રેમ છે અને બીજી બાજુ સંતાન દીકરો છે. દેવવ્રત જે ગંગાજીના 8મા પુત્ર રૂપે શંતનુ રાજાને પ્રાપ્ત થયો હતો. શંતનુ રાજાએ વચન આપ્યું હતું ગંગાજી કે તમારા પુત્રને હું જીવનમાં ક્યારેય છોડીશ નહીં, ત્યાગ નહીં કરું. અને દેવવ્રત સુંદર, જ્ઞાની અને બીજા નંબરે વીર પુરુષ. બચપનની ઉપરથી જ એનામાં વીરતા અને શૌર્યતા મસ્તક ઉપર દેખાતી હતી. આવા સંતાનને કોણ ત્યાગ કરી શકે? શંતનુ મહારાજ ખૂબ જ કન્ફ્યુઝ થાય છે, કહે છે કે શું કરું હવે? ચિંતિત થઈને હસ્તિનાપુરમાં આવી એમના રાજ્યમાં બેસે છે. ત્યાં દેવવ્રતની નજર પોતાના પિતા ઉપર પડે છે. દેવવ્રતને થાય છે કે પિતા કઈ ચિંતામાં હોય એવું લાગે છે. જ્ઞાની સંતાન છે દેવવ્રત, વશિષ્ઠના શિષ્ય છે, જાણતા સહેજ પણ વાર નથી લાગતી. તત્ક્ષણમાં જ ખબર પડે છે કે આ બનાવ બન્યો છે. પિતાને કહ્યા વગર જ દેવવ્રત એ દાસરાજ પાસે જાય છે અને દાસરાજ પાસે જઈને દેવવ્રત પોતાના પિતા માટે કન્યાની વિનંતી કરે છે. ત્યારે એ જ શરત દાસરાજ દેવવ્રત પાસે પણ મૂકે છે કે મારી એક શરત છે કે આપ એમના સંતાન છો અને મોટા સંતાન હોવાને નાતે ધર્મ પ્રમાણે રાજગાદીનો હક પ્રથમ મોટા દીકરાને લાગે છે. અને મને ભય છે કે આ દીકરીથી જે કન્યા થશે, જે સંતાન થશે, એને યોગ્ય રાજ્ય નહીં મળે. આ વાત સાંભળી અને ભીષ્મ પિતામહે પિતાની ખુશી માટે દેવવ્રતજીએ એક પ્રતિજ્ઞા કરી છે. હે દાસરાજ, જો તમને આ જ ભય હોય
કે આ મારી માતાથી જે દીકરો થશે એ રાજા નહીં બને, તો આજથી હું વચન લઉં છું કે હું આ રાજ ગાદી ઉપર ક્યારેય નહીં બેસું, અને બીજું વચન એ પણ લઉં છું કે આ માતાથી જે સંતાન થશે એ જ આ દેશનો રાજા થશે. આવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે, રાજ્ય છોડ્યું છે. સાહેબ, કોણ છોડી શકે રાજ્ય? કોણ છોડી શકે? એ કોઈ ભીષ્મ જ હોય જે આવી પ્રતિજ્ઞા કરી શકે છે. તમે જ્યારે તમારા ધર્મ માટે, પરિવાર માટે આવી મહાન પ્રતિજ્ઞા લો છો, ત્યારે દેવતાઓનો પણ સાથ એમાં મળે છે. જેવો ભીષ્મ પિતામહને મળ્યો, પ્રતિજ્ઞા જેવી થઈ એવી જ પુષ્પની વૃષ્ટિ થઈ. વાહ વાહ દેવવ્રત, વાહ વાહ દેવવ્રત. દેવવ્રત નામ પણ સમજવા જેવું છે. દેવ સમાન ઇતિ વ્રતઃ ઇતિ દેવવ્રત. દેવતાઓ જેનું અખંડ વ્રત હોય એને દેવવ્રત કહી શકાય. પ્રતિજ્ઞા એ સમયની અંદર બહુ મોટી વાત કહેવાતી હતી, અને પ્રતિજ્ઞાનું પાલન નિશ્ચિત રૂપે થતું. ભીષ્મ પિતામહને અગર કોઈ એક ઓળખાણથી ઓળખી શકે તો એમની પ્રતિજ્ઞાના કારણે. અને મારે વાત પ્રતિજ્ઞાથી લઈ અને બાણ સૈયા ઉપરની સમાધિ સુધીની કરવી છે. એનું સંપૂર્ણ જીવન આજે તમારી આગળ વ્યક્ત કરવું છે. અલગ અલગ ભાગમાં કરીશ, શક્ય નથી કે એક જ દિવસની અંદર બધું જ તમને આપી શકું, અર્પણ કરી શકું. દરરોજ 30 મિનિટ સુધી આપણે આ સત્સંગ કરતા રહીશું. પ્રતિજ્ઞા કરી છે, પણ દાસરાજ પણ એક પિતા છે સાહેબ. પ્રતિજ્ઞા તો કરી, પણ દાસરાજ એ બુદ્ધિશાળી છે. એને કહ્યું, ઠીક છે, તમે પ્રતિજ્ઞા કરી છે કે રાજ્યનો હું ત્યાગ કરું છું, તમે રાજ્યનો ત્યાગ કરશો, પરંતુ તમારાથી જે સંતાન થશે એ તો વિરોધ કરશે જ ને. જો તો ખરા સાહેબ, સમયની કેવી ગતિ. આખી આપણે કથા સમજીએ ને ત્યારે આપણને ખબર પડી જાય કે મહાભારતનું બીજ ક્યાં રોપાયું હતું. તત્ક્ષણ અહીંયા જ ભીષ્મની એક પ્રતિજ્ઞા ઉપર આ મહાભારત રચાયું છે, એવું ઘણા બધા જ્ઞાની લોકો માને છે. તત્ક્ષણ બીજી ભયંકર પ્રતિજ્ઞા કરી કે આજથી હું જ્યાં સુધી જીવું અને મારા શરીરમાં પ્રાણ તત્વ રહે ત્યાં સુધી હું બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લઉં છું. એમ કહીને દાસરાજને યોગ્ય રીતે સમજાવ્યા. દાસરાજે કન્યાનું દાન કર્યું છે, સત્યવતીને અર્પણ કરે છે. સત્યવતી કોણ છે? કોઈ એમને મત્સ્ય કન્યા પણ કહે છે, કોઈ એમને મત્સ્ય ગંધા પણ કહે છે. એક પુરાણ પ્રમાણે એક કથા છે કે એક સમયમાં સત્યવતીજી એક દ્વીપ પર વિચરણ કરી રહ્યા હતા, અને એમાં પરાશર ઋષિનો ભેટો ત્યાં એમને થયો. પરાશર સત્યવતીજી રૂપના અંબાર હતા, પરંતુ જ્યારે પરાશરજીનો ભેટો થયો એ પહેલા તેમની અંદરથી માછલીની દુર્ગંધ આવતી હતી તેમના દેહમાંથી. પરાશર ઋષિનો ભેટો થયો અને એમના વચ્ચે સંયોગ થયો, અને સંયોગથી એક સંતાનની પ્રાપ્તિ થઈ. દ્વીપ ઉપર જન્મેલા બાળકનું નામ દ્વીપ ઉપર જન્મ્યા હતા એટલે દ્વૈપાયન રાખવામાં આવ્યું. થોડા કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. ધીરે ધીરે એમને શાસ્ત્રોની રચના કરી, વેદના વિભાજન કર્યા એટલે વ્યાસ કહેવાયા, વેદ વ્યાસ કહેવાયા. બોરના ઠળિયા થઈ અને તપ કર્યું એટલે બાદરાયણ કહેવાયા. આ
વ્યાસજી એટલે કે જે ગ્રંથ આપણે વાંચી રહ્યા છીએ એના મુખ્ય નિર્માણ કરતા વેદ વ્યાસજી જ છે, જે પરાશરજીના સંતાન અને માં સત્યવતીના સંતાન કહેવાય છે. આટલું થયા પછી સત્યવતી ચિંતિત થયા એટલે એમને વ્યાસજીને વિનંતી કરી, પરાશરજીને વિનંતી કરી કે હવે મારો આ સંસાર ત્યાગ કરશે. ત્યારે પરાશરજીએ એમને વરદાન આપ્યું કે હું તમને કૌમાર્યનું વરદાન આપું છું. જે કૌમાર્ય તમે ગુમાવ્યું છે ફરીથી તમને પ્રાપ્ત થાય, અને સાથે આ તમારું જે સંતાન છે ખૂબ જ બુદ્ધિશાળી બનશે. આમાં એક સંદેશ છે. ઘણા લોકો આને બહુ અવળી રીતે લે છે. આ સંયોગ જરૂરી જ હતો. જો આ સંયોગ ન થયો હોત તો આપણી પાસે આ જ્ઞાન જ ન હોત, આપણી પાસે ઇતિહાસ પુરાણ કઈ જ ન હોત, કારણ કે વ્યાસજીનો જન્મ જ ન હોત. નિયતિએ નક્કી કર્યું હતું કે સત્યવતી અને પરાશરથી જે સંતાન થશે. આમાં ઘણા લોકો, હિન્દુ વિરોધી લોકો ઘણા બધા અર્થમાં આને લે છે અને જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ કહે છે. પરંતુ આ નિયતિનો સંયોગ હતો. જે થવાનું છે થાય જ છે, થયા વગર રહેતું નથી. યાદ રાખજો, નિયતિમાં જે લખાઈ ગયું છે એને કોઈ મિટાવી નથી શકતું. નિશ્ચિત હતું આ. નહીં તો આટલા મહાન નિષ્કામી પરાશરજી, પરાશરી પણ એક વિદ્વાન પુરુષ, જ્યોતિષ શાસ્ત્રમાં અને જ્ઞાનવાન ને સાથે એમના બળ અને તેજનું આપણે એમ કહી શકાય કે વર્ણન ન કરી શકીએ એવા ઋષિ કામમાં અંધ કેવી રીતે થઈ જાય? કામમાં અંધ થયા જ નથી. નિયતિનું કર્તવ્ય કરવા માટે જ્ઞાનાવતાર સ્વરૂપે ભગવાનનો અવતાર ધારણ કરાવવા માટે આ સંયોગ બન્યો હતો. મહર્ષિ વેદવ્યાસજીને ભગવાન વિષ્ણુના જ્ઞાનાવતાર સ્વરૂપે પણ સ્થાન મળ્યું છે ભાગવતમાં. તો આવશ્યકતા હતી. ત્યારબાદ પરાશરજીએ મત્સ્યગંધાને વરદાન પણ આપ્યું, સત્યવતી નામ પડ્યું અને ત્યારથી એ મત્સ્ય કન્યા કહેવાયા. હવે અહીંયા ભીષ્મ પિતામહ માતાને લઈને આવ્યા છે, સંતનુને સોંપ્યા છે. સંતનુએ સત્યવતી સાથે લગ્ન કરી લીધા છે. વિશ્વ ખૂબ રાજી છે. હવે દેવવ્રત ના નામથી ઓછા લોકો જાણે છે, વિશ્વના નામથી જાણે છે. અને એમ પણ જેવું જેવું તમે કાર્ય કરો એવા એવા નામથી તમને લોકો ઓળખતા થાય. આજકાલ તો સમય એવો થઈ ગયો છે, ટ્રેન્ડ એ ચાલી રહ્યો છે કે કાર્ય જોઈને નામ નથી અપાતા, અથવા જે નામ હોય છે એ જોઈને કોઈ કાર્ય નથી કરતું. ક્ષમા કરજો પણ કોઈનું નામ ધર્મદેવ હોય પણ ધર્મનો એકેય ગુણ ધર્મ એની અંદર ન દેખાતો હોય. કોઈનું નામ રામ હોય પણ એના કામ રાક્ષસ જેવા હોય છે. ગુણ પ્રમાણે નામ હોવું જોઈએ, ગુણ પ્રમાણે ધર્મ હોવો જોઈએ, ગુણ પ્રમાણે વર્ણ હોવું જોઈએ. આજે વર્ણ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એનું મુખ્યત્વે કારણ આ જ છે. નામ, ગુણ અને ધર્મ, નામ, વર્ણ અને ધર્મ એ ગુણ પ્રમાણે હોવા જોઈએ. કોઈ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થાય, જન્મ લે, પરંતુ એના ગુણ એ બ્રાહ્મણ જેવા છે. ભલે ને ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોય પણ કહેવાશે તો એ બ્રાહ્મણ જ. એટલે વશિષ્ઠજી કોઈ બ્રાહ્મણ કુળમાં અવતરિત થયો હોય પણ એના હૃદયમાં દેશ પ્રેમ હોય, રાજ્ય પ્રેમ હોય, પરિવાર પ્રેમ હોય, સુરક્ષા કરવાનો ધ્યેય હોય, રક્ષા કરવા માટે શરીર મળ્યું હોય એવું માનતો હોય, તો ભલે ને બ્રાહ્મણ કુળમાં અવતર્યો હોય પણ કહેવાય તો એક ક્ષત્રિય છે. કાર્ય પ્રમાણે એનું વર્ણ હોવું જોઈએ, કર્મ પ્રમાણે એનો ધર્મ હોવો જોઈએ. દેવવ્રતે આટલી મહાન પ્રતિષ્ઠા લીધી એટલે ભીષ્મ કહેવાયા.
રાજ્યમાં, દેશમાં વાહવાકાર થવા લાગી. આ વિશ્વ છે સાહેબ. હજુ આગળ તો આગળના અંકની અંદર એટલે કે આવતીકાલે વિશ્વ વિશે જ આપણે ઘણી બધી વાત જાણીશું. આ તો માત્ર ખાલી કથા, એક દ્રષ્ટિ આપને બતાવી કે આ વિશ્વની શરૂઆત છે, મધ્ય, અંત. અને મેં કીધું એ જ પ્રમાણે કે આ વિશ્વ પિતામહે જો પ્રતિજ્ઞા ન લીધી હોત અને લગ્ન કરી અને એમને સ્વયં જો રાજ્ય સંભાળ્યું હોત તો ક્યાંક શક્ય બને છે કે મહાભારતનું યુદ્ધ થાત જ નહીં, આટલા બધા લોકોનો સંહાર થાત જ નહીં. પણ મેં કીધેલું ને, કાલે જ કીધેલું કે ભગવાનના એજન્ડાની યાદ રાખજો. ભગવાનનો એજન્ડો છે ધર્મની રક્ષા કરવાનો, અધર્મીઓને શિક્ષા કરવાનો. અને એટલા માટે જ ભગવાન એમની માયા દ્વારા, એમની નિયતિ દ્વારા આ બધું કરાવી રહ્યા છે, થઈ રહ્યું છે. એમની નિયતિ જ હતી કે રાજ્ય ન મળે. બાકી વિશ્વ પિતામહ દેવવ્રત જો રાજા બન્યા હોત અથવા એમનાથી આવનાર સંતાનને રાજા બનાવવામાં આવ્યા હોત તો આટલો બધો અધર્મ ન થયો હોત. અને અધર્મ ન થયો હોત તો મારો પરમાત્મા, મારો તમારો પરમાત્મા એ ઠાકર કૃષ્ણ જન્મ્યો થોડો હોત. એના જન્મવા માટે પણ ક્ષેત્ર તૈયાર કરવું પડે છે. ક્ષેત્ર પણ એ છે ને ક્ષેત્રજ્ઞ પણ એ છે. ક્ષેત્ર તૈયાર થાય ત્યારે, ભૂમિ તૈયાર થાય ત્યારે ઈશ્વર પધારે છે, આવે છે. ભાવનો ભૂખ્યો તો છે જ, પણ જ્યારે જ્યારે અધર્મ થાય છે ત્યારે પણ કોઈનું સાંભળ્યા વગર તરત જ વૈકુંઠમાંથી દોટ મૂકે છે. આપને પણ પ્રશ્ન થતો હશે કે આજે આખી સૃષ્ટિમાં આટલો બધો અધર્મ થઈ રહ્યો છે અને આટલું બધું થઈ રહ્યું છે તો હજુ પણ પરમાત્મા કેમ નથી આવતા? મને પણ થાય છે. પણ હજુ યોગ્ય તૈયાર ભૂમિ થઈ નથી, યોગ્ય સમય પાક્યો નથી. અને બીજી વાત, પરમાત્માને લાવવા માટે કૌશલ્યા કાં તો યશોદાની તો જરૂર પડશે ને. યશોદા, દેવકી અને કૌશલ્યા જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી પરમાત્મા આવશે કેવી રીતે? સ્ત્રી ચરિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી પરમાત્મા આવશે કેવી રીતે? ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પરમાત્મા તો નહીં જન્મે ને. એના માટે ક્ષેત્ર એવું તૈયાર થવું જોઈએ, એવા સંસ્કારી પુરુષ. અને જ્યારે એની ઈચ્છા થાય, એને લાગે કે હવે ધર્મ કોઈના હાથમાં રહ્યો નથી, ધર્મ રક્ષકો પણ ભક્ષક થયા છે, રાજા પણ રીતિ વગરના થયા છે, દેશ, સૃષ્ટિ, કાળ જેવું કઈ રહ્યું નથી, વર્ણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે એક કાં તો મહાવીર સ્વરૂપે, બુદ્ધ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, રામ સ્વરૂપે અને હવે કલ્કી સ્વરૂપે અવતરે જ છે. ક્યાંક ક્યાંક આ સૃષ્ટિમાં જે કંઈ પણ આજે થઈ રહ્યું છે, તમને મને જે દેખાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે, ઈશ્વરની નિયતિ છે. બીકોઝ એમને અહીંયા આવવું છે. અને એટલા માટે જ આ બધું જે દેખી રહ્યા છો, જોઈ રહ્યા છો, ક્યાંક ક્યાંક સંદેશ છે. અને એટલા માટે જ આવા જ સમયની અંદર આ મહાભારત મારે તમને સંભળાવવું છે કે મહાભારતમાં આ બધું પ્રી પ્લાનિંગ હતું. પણ કોનાથી? તો ભગવાન દ્વારા. એક એક કડીને જોડીએ ને તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ ન ઘટિત થઈ હોત તો મહાભારત ન થાત. આમાંથી પહેલી વસ્તુ તો આ છે, માર્ક કરજો. વિશ્વ પિતામહે પ્રતિજ્ઞા ન લીધી હોત, સત્યવતી ને સંતનુએ યમુનાજીના કિનારે જોયા ન હોત, એની સાથે લગ્ન ન થયા હોત તો આજે મહાભારત થયું જ ન હોત. પણ નિયતિ છે આ. વ્યાસજીનો જન્મ, વેદવ્યાસજીનો, મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ શા માટે થયો છે એનું પણ નિયતિએ નિશ્ચિત કરીને રાખ્યું છે. જેમ જેમ આવનારો અંક આવશે એમ તમને ખબર પડશે.
દરેક વસ્તુ કારણને આધીન છે, અકારણ કશું જ નથી આ સૃષ્ટિમાં. તમે છો એનું પણ કારણ છે, હું છું એનું પણ કારણ છે, તમારી આસપાસમાં જે કઈ ઘટના બની રહી છે એનું નિશ્ચિત નિયતિ દ્વારા કોઈ ને કોઈ કારણ છે. આવતીકાલે આપણે સૌ મળીએ છીએ અને આ ક્રમને આગળ જોઈશું કે લગ્ન બાદ શું વ્યવસ્થા થઈ અને આગળ આ કથા ક્યાં જાય છે. આવતીકાલે આપણે જોઈશું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, પ્રણામ, જય ભારત.